મહત્વના પરિણામ સામે આવી રહ્યા છે। પોરબંદરથી પણ વિગત આવી રહી છે। પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે। પોરબંદર પર જે પરિણામ આવી રહ્યા છે, ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત અહીંયા સામે આવી રહી છે। જે પ્રકારના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, પોરબંદરમાં ભાજપનો વિજય થયો છે। તમામ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે। 18 બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા હતા અને અન્ય બેઠકો પરના પણ પરિણામ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે। માંડવિયા 3.80 લાખથી વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે। 3.5 લાખ કરતા પણ વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે। પોરબંદરમાં ભાજપનો આ ભવ્ય જીત 3 લાખ કરતા 3.80 લાખ કરતા વધુ મતોથી જીત હાંસલ કરી છે મનસુખ માંડવિયાએ। 18 બેઠકોનું તો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને આગળ પણ જે તમામ જે વિગતો આવી રહી છે, જે ટકાવારીઓ સામે આવી રહી છે, એ પ્રમાણે પણ જોતા અહીંયા ગુજરાતની જનતાએ અહીંયા પીએમ મોદીની લાજ રાખી હોય તે પ્રકારના પરિણામ ગુજરાતથી સામે આવી રહ્યા છે। મનસુખ માંડવિયાને 3.80 લાખ મતોથી જીત અહીંયા પોરબંદરમાં ભાજપનો ભવ્ય વિજય સામે આવ્યો છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત સામે આવી છે। તમામ જે ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે, ધીમે ધીમે જે જીત હાંસલ થઈ રહી છે। સૌથી વધારે જે રસાકસીવાળી બેઠક એ બનાસકાંઠાની બેઠક કે જ્યાં ગેનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે। એક બાદ એક જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે। અહીંયા ખેડાથી પણ વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણની પણ અહીંયા જીત થઈ છે। માંડવિયા 3.80 લાખ વધુ મતોથી જીત હાંસલ કરી છે। તો આ તરફ વાત કરીએ, દેવુસિંહ ચૌહાણે પણ જે જીત હાંસલ કરી છે। તમામ બેઠકોના આ ચિત્રો આપણને સ્પષ્ટ કરતા બતાવી રહ્યા છે। 2 વાગવાનો સમય લગભગ થવા આવ્યો છે અને અહીંયા મોટા ભાગના કહી શકાય કે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે। બનાસકાંઠાની બેઠક પર સૌથી આ રોમાંચક જે સ્થિતિ અહીંયા સામે આવી। ગેનીબેન એકવાર ફરી આગળ નીકળી ગયા છે। તેઓ જીત તરફ આગળ નીકળી રહ્યા છે। કિશોર અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાયેલા છે। કિશોર, અત્યારે ફરી એકવાર ગેનીબેન આગળ નીકળેલા જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસથી આપણે અત્યારે છેલ્લી અપડેટ આપી દઉં કે ગેનીબેન ઠાકોર જે છે તે અત્યારે 8,200 મતોથી આગળ નીકળી ગયા છે। ગેનીબેન ઠાકોર જે સવારે મતગણતરી ચાલુ થઈ ત્યારે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે જે છેલ્લા આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે ગેનીબેન ઠાકોર 8,200 મતોથી આગળ નીકળી ગયા છે। વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં દાંતામાં તેમજ દિયોદરમાં અને ડીસામાં ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે। થરાદ, ધાનેરા અને વાવ વિધાનસભામાં ગેનીબેન પાછળ ચાલી રહ્યા છે। પણ ઓવરઓલ બનાસકાંઠા લોકસભાની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે છે 8,200 મતોથી આગળ ચાલી રહ્યા છે અને હવે માત્ર ઓછા જ રાઉન્ડ બચ્યા છે અને ટૂંક જ સમયની અંદર પરિણામ પણ સામે આવી જશે। અને અત્યારે ગેનીબેને મીડિયા સમક્ષ આવીને જણાવ્યું છે કે બનાસકાંઠાના લોકો તેમની સાથે છે, તેમજ મહાદેવના દેવ મહાદેવ પણ તેમની સાથે છે અને તેમની જીત થઈ રહી છે તેવો દાવો અત્યારે ગેનીબેન ઠાકોરે કર્યો છે। જી કિશોર, વધુ માહિતી આપની પાસેથી મેળવીશું। અત્યારે 8,200 મતોથી ગેનીબેન આગળ છે। ફરી એકવાર તેઓ આગળ જોવા મળી રહ્યા છે। આ બેઠક ઉપર ચોક્કસથી રસાકસી જબરજસ્ત જોવા મળશે। પાટણથી કોંગ્રેસ ઉમેદવાર આગળ છે। પાટણથી આ મહત્વની અપડેટ આવી રહી છે। ચંદનજી ઠાકોર 4,000 મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। પાટણથી મહત્વના સમાચાર। બનાસકાંઠાની બેઠક પર સૌથી રોમાંચક સ્થિતિ અને પાટણથી પણ આ વધુ વિગતો સામે આવી રહી છે। ફરી એકવાર ગેનીબેન ઠાકોર અહીંયા બનાસકાંઠાથી આગળ નીકળ્યા છે। તો પાટણમાં પણ જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે, જે રીતના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે, પાટણથી કોંગ્રેસ ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ચંદનજી ઠાકોર 4,000 મતોથી અત્યારે આગળ નીકળી ગયા છે। 2 વાગ્યાની આ સ્થિતિ, 2 વાગ્યાના આ તમામ અપડેટ્સ આપને બતાવી રહ્યા છે બનાસકાંઠા અને એક બાજુ પાટણથી આ સમાચાર। જે રીતે રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન અને જે રીતે આ પરિસ્થિતિ સામે આવી છે, ગેનીબેન અત્યારે આગળ નીકળ્યા છે। ફરી એકવાર 8,200 મતોથી તેઓ અત્યારે આગળ નીકળ્યા હોવાની હાલ આપણી પાસે જે છેલ્લી અપડેટ આવી છે। આ બાજુ પાટણથી વાત કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ચંદનજી ઠાકોર અત્યારે 4,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે। તમામ જે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે। તો છોટાઉદેપુરથી પણ અહીંયા તો સાથે છોટાઉદેપુરથી પણ મહત્વની વિગતો આવી રહી છે। અમારા સહયોગી સિદ્ધાર્થ આપણી સાથે સીધા જોડાયેલા છે। સિદ્ધાર્થ, તો છોટાઉદેપુરથી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે। છોટાઉદેપુરથી ભાજપના જશુ રાઠવાની જીત થઈ ચૂકી છે, જેની રાહ જોવામાં આવી રહી હતી તે ઓફિશિયલી હવે અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે। લુબના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પરાજય થઈ ચૂક્યો છે કે જેઓ દિગ્ગજ નેતા હતા, તેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ અહીંયા આગળ બદલાતી જોવા મળી રહી છે।
બિલકુલ સુખરામ રાઠવાએ જશુ રાઠવાને અભિનંદન પાઠવ્યા છે. છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવાની જીત થઈ છે. જે પ્રકારથી પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પરાજય થયો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એકબીજાને મળ્યા. જે પ્રકારથી સિદ્ધાર્થ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ પરિણામ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. બોટાદથી નીમુબેન 3,47,000 લીડથી આગળ ચાલી રહ્યા છે. ચંદનજી 1377 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહની અધધ લીડ 7,36,000 ની થઈ ચૂકી છે. ખેડાથી દેવુસિંહની જે લીડ હતી તે જીતમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, સુરેન્દ્રનગરમાં પણ કુલ મતની લીડ 2.5 લાખને પાર ભાજપ માટે થઈ ચૂકી છે. સૌથી વધારે મહત્વની વાત, અહીંયા આગળ જે બે ઉત્તર ગુજરાતની બેઠકો છે, પાટણની ચંદનજીની અને ગેનીબેન વાળી બેઠક, જ્યાં આગળ ગુજરાતમાં કોંગ્રેસ આશા રાખી અને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેશન વાઇડ દેશભરમાં રૂપના જે રીતની આંકડા જોવા મળી રહ્યા છે, 300 સુધી પહોંચતા હજી પણ એનડીએ હાંફી રહ્યું છે. બિલકુલ સિદ્ધાર્થ, અને બનાસકાંઠાની જે બેઠક છે તે હજુ પણ ચર્ચામાં છે. રસાકસીનો જે પ્રકારથી જંગ જામ્યો છે, સૌથી વધારે ચર્ચાસ્પદ ટોક ઓફ ધ ટાઉન જે ઉમેદવાર અને બેઠક જે બનાસકાંઠાની રહી છે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસને થોડીક રાહત બનાસકાંઠાની બેઠકમાં મળે છે કે કેમ. પરંતુ હા, રાહતના સમાચાર કોંગ્રેસ માટે કહી શકાય કે બનાસકાંઠા અને પાટણની જે બેઠક છે તે બીજા જે ઉમેદવારો છે કોંગ્રેસે તેઓમાં પ્રાણ ફૂંકવાનું કામ કરી શકે છે. સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે કે જે પણ લીડની વાત ભાજપે ગુજરાત માટે કરી હતી તે લીડ 2-3 બેઠકોને છોડીને બાકી જગ્યાએ મળી પણ નથી. જનતાએ એક તરફી નિર્ણય ન કરવાનું જાણે મન બનાવી લીધું હોય તેવું આ વખતના પરિણામ થકી જોવા મળી રહ્યું છે. હજી સુધીનો જે અપડેટેડ આંકડો છે તેમાં 56 બેઠક ઓલ ઓવર ઇન્ડિયામાં એનડીએને મળી ચૂકી છે, જ્યારે કોંગ્રેસ જે છે અથવા તો ઇન્ડિયા ગઠબંધન જે છે તે હજી પણ હાફ સેન્ચુરીથી દૂર છે. પરંતુ હવે આંકડાઓ બહુ બદલાતા જોવા નહીં મળે. જે બેઠકો પર જે આગળ ચાલી રહ્યું છે તે પ્રમાણેના આંકડા જોવા મળી શકે છે. બિલકુલ જે સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે. પ્રજાએ અમને જે ચુકાદો આપ્યો છે, મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે સિર પર ચડાવીએ છીએ. અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, દિલ દઈને કામ કર્યું છે, તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી. હું તો એવું કહું છું, મારી જ ભૂલ થઈ હશે, બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે. અને આ હાર ને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી. દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યું એવું મીડિયા થકી જાણવા મળ્યું છે. ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે અને એ ચુકાદો જે આપે એ કોઈ પણ પક્ષને માથે ચડાવવાનો રહેશે. મેં પણ મારો આ જે ચુકાદો 21 સંસદીય વિસ્તારના મતદારો આપ્યો છે એને દિલથી સ્વીકારું છું. કાર્યકરો જે મહેનત કરી છે એને હું બધાને અભિનંદન પાઠવું.